હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ એજ સ્ટડી પોઈન્ટ. આજે આપણે ધોરણ 6 સેમેસ્ટર 1 હિન્દીના અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1 વિકલ્પ. પ્રશ્ન 2માં પણ વિકલ્પ છે. પ્રશ્ન 1માં વાક્યાંશવાળા છે અને 2માં શબ્દોવાળા છે. પ્રશ્ન 1 એક વાક્યમાં ઉત્તર શરૂ થાય છે. પહેલાં પાઠના આવશે અને પછી કાવ્યના. પાઠ 1 અને 3 ઉપર ક્વેશ્ચન આપેલા છે અને નીચે આન્સર છે. પછી પાઠ 6 અને 8ના ક્વેશ્ચન્સ આપેલા છે અને નીચે પાઠ 6 અને 8ના આન્સર્સ લખેલા છે. પછી બે વાક્યવાળા છે, બે માર્કવાળા. ઉપર પાઠ 1 અને 3ના ક્વેશ્ચન્સ છે અને નીચે પાઠ 1 અને 3ના આન્સર્સ છે. પછી પાઠ 6 અને 8 છે. પહેલો, પછી બીજો, ત્રીજો એ રીતે લખેલું છે. પછી બે रिक्त स्थानों की पूर्ति कीजिए. खाली जगह છે એના આન્સર્સ નીચે છે. પછી પ્રશ્નો કે ઉત્તર કાવ્યના છે. પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કીજીએ. જો અહીંયા છે એક જગત એક લોક સબકા હે એક માન, અને બીજી છે એક કહાની સુધી લખવાનું છે અહીંયા સુધી. અને બીજું છે રાષ્ટ્ર મેં એક યહી કર્મ અમારા એક જગત એક લોક. પછી પ્રશ્ન 4 સમાનાર્થી છે, એના ઉત્તર આપેલા છે તમને, વિરોધાર્થીના પણ આપેલા છે. અને પાઠ 4 જે ગિનતી છે એમાંથી અંકોમાંથી સંખ્યા શબ્દોમાં લખવાની છે. પછી ગુજરાતી શબ્દોના હિન્દી શબ્દ લખવાના છે. અને હવે છે નિબંધ. 6 નિબંધ સળંગ લખેલા છે. પહેલું છે નદી તટ, રાષ્ટ્રીય એકતા, મેરા ગાંવ, दीपावली, बगीचे की शोभा, पशु हमारे मित्र. અને પછી કહાની આવે છે. 3 કહાની છે. પહેલી છે કીડી और कबूतर, બીજી બુદ્ધિમાન કૌવા, અને ત્રીજી છે कौवा और लोमड़ी. પછી 3 પત્ર છે. છેલ્લું ટીવી ન देखने के बारे में छोटे भाई को पत्र, બીજું છે વિદ્યાલય દ્વારા ગ્રીષ્મ વિકાસ, અને ત્રીજું છેલ્લું अपने मित्र को पुस्तक का महत्व दर्शाता हुआ पत्र.